નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ભયંકર વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે ત્યારે 215 કિલોમીટરની ઝડપે વિનાશ સર્જાશે તો હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, વરસાદે ફરી ગુજરાતને બાનમાં લીધું છે। ચોમાસાની સિઝનનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેને પગલે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે અને સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવ્યું છે। મિત્રો, હવામાન વિભાગ મુજબ હળવું દબાણ ગુજરાત પર આવશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધી જશે। અહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મિત્રો, આ સિસ્ટમની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થશે। આજે કપરાડામાં 7.25 ઇંચ વરસાદથી ગમરોળ્યું હતું। આ સિસ્ટમ આગળ વધતા કચ્છમાં પણ આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે। સાથે જ મિત્રો, આ સિસ્ટમ પાકિસ્તાન તરફ જતી રહેવા બાદ વરસાદનું પ્રમાણ ઘટશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ, સાર્વત્રિક વરસાદનું અનુમાન છે, જેમાં કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, દાહોદ, પંચમહાલ, રાજસ્થાન, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સાથે જ રાજ્યમાં આજે સવારે 6 થી સાંજના 6 કલાક દરમિયાન રાજ્યના 209 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો। બોટાદ, સાબરકાંઠા, રાજકોટ અને અમદાવાદમાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.17 ઇંચ વરસાદ નોંધાયો હતો। વરસાદની આગાહી પ્રમાણે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।